સમાચાર સુરતથી સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પાલિકા અને વહીવટી બોર્ડે અહીંયા આ આયોજન કર્યું છે। ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે। વહીવટી તંત્ર અને પાલિકાએ સંયુક્ત રીતે તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે। આ તકે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ હાજર રહ્યા છે। સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તિરંગા યાત્રામાં ઉપસ્થિત, મંત્રી કનુભાઈ દેસાઈ ઉપરાંત ધારાસભ્યો, મંત્રીઓ પણ હાજર છે। વાય જંકશનથી લાલભાઈ સ્ટેડિયમ સુધી આ યાત્રા યોજાઈ રહી છે। બીએસએફ, સીઆરપીએફ અને એસઆરપીની ટુકડીઓ પણ એની પરેડ થઈ રહી છે। પોલીસ વિભાગના વિવિધ પ્લાટૂનની પરેડ પણ યોજવામાં આવી રહી છે। તો સુરતમાં આ તિરંગા યાત્રા યોજાઈ રહી છે। રાકેશ બ્રહ્મભટ્ટ ત્યાંથી લાઈવ જોડાઈ ગયા છે। જી રાકેશ। બિલકુલ જે પ્રમાણે તસવીરોમાં જોઈ શકાય છે તેમ કે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે તિરંગા યાત્રામાં જોડાવા માટે હાલ અહીં સ્ટેજ પર આવી પહોંચ્યા છે અને હવે થોડી ક્ષણોની અંદર હવે આ તિરંગા યાત્રા છે તે વાય જંકશન ખાતેથી પ્રસ્થાન થવાની છે। તમામ જે ધારાસભ્યો છે, જે મહાનુભાવો છે, તમામ મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર આ તિરંગા યાત્રા પ્રસ્થાન થવાની છે। શહેરના તમામ ધારાસભ્ય, સુરત મેયર તેમજ ડેપ્યુટી મેયર સહિતના જે પદાધિકારીઓ એ પણ મોજૂદ છે। સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમાર સહિતના જે અધિકારીગણની પણ અહીં વિશેષ ઉપસ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે અને હવે સૌ કોઈ લોકો તિરંગા યાત્રાની હવે વાત જોઈ રહ્યા છે કે કેટલી ક્ષણોની અંદર હવે આ તિરંગા યાત્રા પ્રસ્થાન થવાની છે। વાય જંકશનથી લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ સુધી અંદાજિત પોણા 2 કિલોમીટરની આ ભવ્ય તિરંગા યાત્રા યોજાવાની છે અને આ તિરંગા યાત્રાની અંદર બીએસએફ, સીઆરપીએફ, એસઆરપી તેમજ શહેર પોલીસ અને જે હોમગાર્ડની જે પ્લાટૂન જે ટીમો છે એ પ્લાટૂન દ્વારા છે તે પરેડ કરવામાં આવનાર છે। રસ્તા ઉપર આ ભવ્ય તિરંગા યાત્રાનું છે તે ભવ્યથી ભવ્ય છે તે સ્વાગત કરવામાં આવનાર છે અને શહેરના અલગ અલગ જે સામાજિક સંસ્થાઓ હોય કે શાળા કોલેજોના જે વિદ્યાર્થીઓ હોય, હજારોની સંખ્યામાં તમામ લોકો આજે જે ભક્તિ એટલે કે દેશભક્તિમાં રંગાઈ ગયા છે અને આ પ્રમાણે જોઈ શકાય છે કે ભવ્ય તિરંગાને અહીં જે સલામી આપવા અને સૌ કોઈ જે માં ભૂમિને એક ખાસ આવકારવા માટે અહીં સૌ લોકો થનગની રહ્યા છે। મહત્વની વાત છે કે પોણા 2 કિલોમીટરની આ ભવ્ય જે તિરંગા યાત્રા છે તે યોજાવા જઈ રહી છે। તિરંગા યાત્રાની અંદર જેમ કહ્યું તેમ કે ખાસ કરીને શાળા કોલેજોના વિદ્યાર્થીઓ પણ છે તે આજે જોડાયા છે અને આ તિરંગા યાત્રાની જે ઠેર ઠેર છે તે ભવ્યાથી ભવ્ય સ્વાગત છે તે થવાનું છે। મહત્વની વાત છે કે વિવિધ જે દેશભક્તિની ઝાંખીઓ તદુપરાંત ખાસ કરીને જે ટેબ્લો છે તે પણ છે તે આ વિશેષ ભવ્ય તિરંગા યાત્રાની અંદર જોવા મળવાની છે। એટલે સૌ કોઈ લોકો દેશભક્તિના રંગોની અંદર રંગાઈ ગયા છે અને સૌ કોઈ લોકો હવે તિરંગા યાત્રા પ્રસ્થાન થાય તે માટેની છે તે વાત જોઈ રહ્યા છે। સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ હાલ આવી પહોંચ્યા છે અને હવે જે રાષ્ટ્રગાન શરૂ થવા જઈ રહ્યું છે અને તેને લઈને જ હાલ આ માહોલ છે તે જોવા મળી રહ્યો છે। તો હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે। સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। તમે જો ત્યાં વહીવટીતંત્ર, પાલિકાનું સંયુક્ત આખું ઓપરેશન અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, પ્રફુલભાઈ પાનસેરિયા સૌ કોઈ અહીંયા મંચ પર ઉપસ્થિત છે। કનુભાઈ દેસાઈ સૌ કોઈ અહીંયા પહોંચ્યા છે। વાય જંકશનથી લાલભાઈ સ્ટેડિયમ સુધી આ યાત્રા યોજાઈ રહી છે। બીએસએફ, સીઆરપીએફ અને એસઆરપી ટુકડીઓની પરેડ પણ યોજાઈ રહી છે। પોલીસ વિભાગના વિવિધ પ્લાટૂનની પરેડ પણ યોજાનાર છે। તિરંગા યાત્રાને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પ્રસ્થાન કરાવશે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપરાંત ધારાસભ્યો અને મંત્રીઓ અહીંયા પહોંચ્યા છે। વાય જંકશનથી લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ સુધી તિરંગા યાત્રાનું આયોજન શહેરની શાળા, કોલેજો, સામાજિક સંસ્થાઓ તિરંગા યાત્રામાં જોડાશે। સાથે સાથે
બીએસએફ, સીઆરપીએફ, એસઆરપીની વિવિધ પ્લાટૂનની ટુકડીઓ પણ પરેડ કરશે. તિરંગા યાત્રામાં શહેર પોલીસ પાલિકાના કર્મચારીઓ વિશાળ તિરંગો લઈ દેશભક્તિની એકતા કાયમ કરશે. દેશભક્તિના ગીતો સાથે, આનબાન સાથે ભવ્ય તિરંગા યાત્રા નીકળી રહી છે. લગભગ પોણા 2 કિલોમીટરની આ તિરંગા યાત્રા હવે શરૂ થવા જઈ રહી છે. તો થોડી જ મિનિટોમાં હવે તિરંગા યાત્રા શરૂ થવા જઈ રહી છે. હર ઘર તિરંગા જે અભિયાન થયું છે એને અનુલક્ષી સુરતમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ રહી છે. તેની આ તમામ તસવીરો થોડી જ મિનિટોમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તિરંગા યાત્રાની શરૂઆત કરાવનાર છે. તો આજે ગુજરાતભરમાં અલગ અલગ શહેરોમાં આવી ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે અને અહીંયાનું વહીવટીતંત્ર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે અને 2 થી 3 કિલોમીટરની આ ભવ્ય તિરંગા યાત્રા યોજાવા જઈ રહી છે, જ્યાં મોટી સંખ્યામાં નગરજનો જોડાવાના છે અને અહીંયાના સ્થાનિક ધારાસભ્યો, મંત્રીઓ સૌ કોઈ પણ અહીંયા ઉપસ્થિત છે. તો પ્રધાનમંત્રી મોદી જેમણે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી જ આ અભિયાનની શરૂઆત થઈ હતી અને સાથે સાથે વંદે માતરમ ગીતને પણ 150 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે લોકોમાં દેશ પ્રેમની જાગૃતિ આવે તે હેતુથી આ યાત્રા યોજાઈ રહી છે. દેશ માટે પ્રેમ હશે તો આપણો ભારત દેશ ચોક્કસ વિશ્વગુરુ બનશે, એવી પ્રતિક્રિયા પણ આજે અલગ અલગ જગ્યાએથી આપવામાં આવી હતી. 15મી ઓગસ્ટના આયોજનના ભાગરૂપે આ ભવ્ય યાત્રાનું આયોજન થયું છે. અમારી સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ પણ ત્યાંથી લાઈવ જોડાયા છે. જી રાકેશ. જી રાકેશ. રાજ્યના આરોગ્ય મંત્રી બચુભાઈ પાસરિયા અને શહેરના તમામ ધારાસભ્યો તેમજ પાલિકાના પદાધિકારીઓ સૌ કોઈ લોકો મોજૂદ છે અને દેશભક્તિના સાથે હાલ હવે તિરંગા સુરતના વાય જંકશન ખાતે પ્રસ્થાન થવાનું છે. જે પોણા 2 કિલોમીટરનો રૂટ છે, જે તમામ રૂટ પર અલગ અલગ બ્લોક ફાળવવામાં આવ્યા. તમામ રૂટ ઉપર અલગ અલગ બ્લોક ફાળવવામાં આવ્યા છે અને આ બ્લોકની અંદર જે શહેરની સામાજિક સંસ્થાઓ હોય, એનજીઓ હોય, તેમજ જે શાળા કોલેજોના વિદ્યાર્થી હોય, એ તમામ લોકો દ્વારા છે તે આ જે તિરંગા યાત્રા નીકળવાની છે કે જેમાં જે મોટી સંખ્યામાં એટલે કે હજારોની સંખ્યામાં લોકો હાથમાં આપનો આન બાન શાન અને જે રાષ્ટ્રધ્વજ છે તે લઈ અને પગપાળા છે તે તિરંગા યાત્રામાં જોડાવાના છે. એટલે આ તિરંગા યાત્રા જ્યારે અહીંથી સંપૂર્ણ રીતે પ્રસ્થાન થવાની છે ત્યારે તિરંગા યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવનાર છે. લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે હાલ ટૂંક સમયની અંદર છે તે આ પ્રસ્થાન થયેલી જે તિરંગા યાત્રા છે તે સંપન્ન થવાની છે અને ત્યાં સ્ટેજ પ્રોગ્રામનું પણ ક્યાંક આયોજન કરવામાં આવ્યું છે. હાલ સુરતના જે વાય જંકશન ખાતેથી આ તિરંગા યાત્રા હવે ટૂંક સમયમાં પ્રસ્થાન થવા જઈ રહી છે અને જોઈ શકાય છે કે અહીં દેશભક્તિના ગીતોના સુરે છે તે સૌ મૂર્તિલાલાઓ છે તે રંગાઈ ગયા છે અને હાથમાં તિરંગો લઈ અને જ્યારે આ તિરંગા યાત્રાની અંદર સૌ લોકો જોડાવાના છે ત્યારે એક જે પ્રાઉડ ફીલ છે. તો ઠેર ઠેર તિરંગા યાત્રા યોજાઈ રહી છે. સુરતમાં પણ આ તિરંગા યાત્રા શરૂ થઈ રહી છે અને એનો મુખ્ય હેતુ એ જ છે કે દેશને જે આઝાદી મળી એનું ગૌરવ ગાન કરવાનું છે. આઝાદીના લડવૈયાનું જે બલિદાન છે એને યાદ રાખવા માટે, જાગૃતિ માટે હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેનાથી દેશની એકતા અને અખંડિતતાની યાત્રા પણ જોવા મળતી હોય છે અને એક ભારત શ્રેષ્ઠ ભારત એ વિચાર સાથે આ યાત્રા આગળ વધતી હોય છે. આજની જે નવી પેઢી છે એમને પણ આઝાદીના લડવૈયાનો ત્યાગ અને બલિદાન એને પણ યાદ કરવામાં આવે છે અને એક જાગૃતિના ભાગરૂપે લોકોમાં દેશભક્તિની ભાવના જગાડવા માટે ઠેર ઠેર તિરંગા યાત્રા યોજાઈ રહી છે.